ગુજરાતના દરિયા કિનારામાં એક એવું ઓપરેશન થયું છે જે કોઈ હોલિવૂડની સસ્પેન્સ થ્રિલર ફિલ્મ હોય એનાથી ઓછું નથી. રાતભર દરિયામાં ચેઝ ઓપરેશન ચાલ્યું. કોસ્ટગાર્ડની બોટમાં સવાર થઈ એટીએસની ટીમ અને અંતે મુન્દ્રા પોર્ટ પાસે ઝડપાયું 1180 કરોડ રૂપિયાનું કોકેઇન. બ્રાઝિલથી નીકળેલી કાર્ગો શિપ લેટિન અમેરિકા, મેક્સિકો, યુએસએ અને કરાચી થઈને ગુજરાતના દરિયા કિનારા સુધી પહોંચી હતી. પણ ગુજરાત એટીએસ એવી તરાપ મારી કે ડ્રગ્સ માફિયાઓનો આખો ખેલ ખતમ કરી નાખ્યો. ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનથી 1180 કરોડનું ડ્રગ્સ તો ઝડપાયું. પણ શું તમે જાણો છો કે આખા ઓપરેશનને કેવી રીતે પાર પાડવામાં આવ્યું? બ્રાઝિલથી નીકળેલી કાર્ગો શિપ કચ્છમાં આવીને કેવી રીતે ઝડપાઈ ગઈ? આ બધા વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. 25 મેની સવાર હતી. ગુજરાત એટીએસને એક સિક્રેટ ઇનપુટ મળે છે અને આ ઇનપુટ એવા હતા કે બ્રાઝિલથી મોટી માત્રામાં કોકેઇન ભરેલી કાર્ગો શિપ મુન્દ્રા તરફ આવી રહી છે. તાત્કાલિક એટીએસના અધિકારીઓએ રાજ્યના ડીજીપી KLN રાવને આ બાબતને લઈને જાણ કરી અને મંજૂરી મળતા જ શરૂ થયું એક મેગા ઓપરેશન. એટીએસના જ એસપી છે કે સિદ્ધાર્થના સુપરવિઝનમાં પીઆઈ JM પટેલ અને એમની ટીમ અમદાવાદથી મુન્દ્રા જવા માટે રવાના થઈ. 2 બોલેરો ગાડીમાં એટીએસની ટીમ સીધી મુન્દ્રા પહોંચી અને કોસ્ટગાર્ડ સાથે મળીને દરિયામાં ગોઠવાઈ ગઈ હતી. રાત પસાર થવા લાગી. દરિયામાં સતત પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું, પણ ડ્રગ્સ ભરેલી બોટ ક્યાંય દેખાતી ન હતી. એટીએસની ટીમે આખી રાત રાહ જોઈ અને પછી 26મી મેની વહેલી સવારે કોસ્ટગાર્ડની પેટ્રોલિંગ ટીમને એક કાર્ગો શિપ દેખાઈ. આ માહિતી મળતા જ એટીએસની ટીમ એલર્ટ થઈ ગઈ. મુન્દ્રા પોર્ટથી લગભગ 10 નોટિકલ માઇલ દૂર સુધી આ જે શંકાસ્પદ બોટ હતી તેને આવવા દેવામાં આવી અને પછી શરૂ થયું એક્શન. કોસ્ટગાર્ડની બોટમાં એટીએસની ટીમ ધડાધડ કાર્ગો શિપ સુધી પહોંચી ગઈ, પરંતુ એ જ સમયે બોટમાં રહેલો એક શખ્સને કંઈક ગડબડની આશંકા આવી ગઈ અને તેણે સીધી દરિયામાં જ છલાંગ લગાવી દીધી. એટીએસ અને કોસ્ટગાર્ડની ટીમે તરત જ આ જે કાર્ગો શિપ હતી એમાં એન્ટ્રી કરી અને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું, પરંતુ શરૂઆતમાં કંઈ ન મળ્યું. ડ્રગ્સ ન મળતા એટીએસની ટીમ થોડી નિરાશ થઈ ગઈ, પણ બાતમી પાકી હતી એ વાત પર એ લોકો અડગ રહ્યા અને ત્યાં જ મોટો રૂમમાં નજર નાખી અને ફરી આશા જાગી, કારણ કે એ મોટો રૂમમાંથી એક મોટી થેલી મળી આવી અને એમાં જ હતો કોકેઇનનો આ કાળા કારોબારનો આખો સરંજામ. એમાં અંદર અલગ અલગ પેકેટ્સ પડ્યા હતા. આ પેકેટ ખોલીને ચેક કર્યા એટલે અંદરથી ડ્રગ્સ મળી આવ્યું. કોકેઇન ભરેલા કુલ 6 થેલા હતા, પણ એમાંથી 5 જ મળ્યા અને આ થેલાઓની સાથે નાઇજીરિયન શખ્સ જુમા નાસિર ઓમાન નામના એક વ્યક્તિની પણ અટકાયત કરવામાં આવી છે. એટીએસે ગણતરી કરતા સામે આવ્યું છે કે 115 પેકેટ્સમાં 118 કિલોથી વધુ કોકેઇન ભરેલું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત અંદાજે 1180 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. FSL તપાસમાં પણ આ કોકેઇન કન્ફર્મ થયું છે. જે રીતે મેં અગાઉ વાત કરી કે આ કેસમાં જુમા નાસિર ઉમાર નામના એક નાઇજીરિયન નાગરિકની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દિલ્હીના દ્વારકા વિસ્તારમાંથી ડિલિવરી લેવા 2 વિદેશી નાગરિકો આવ્યા હતા. એ નાગરિકોને પણ એટીએસે ઝડપી પાડ્યા છે. આ બંનેમાં એક વ્યક્તિ છે યુગાન્ડાનો છે અને બીજો તાન્ઝાનિયાનો નાગરિક હોવાનું સામે આવ્યું છે. જ્યારે દરિયામાં કૂદી ગયેલો જે શખ્સ હતો એ હજુ પણ લાપતા છે, એની શોધખોળ ચાલુ છે. અહીંયા એ પણ ઉલ્લેખનીય છે કે 6 મહિના અગાઉ નવેમ્બર 2025માં બ્રાઝિલથી ડ્રગ સાથે નીકળેલી શિપની મુસાફરી હવે ભારતની જેલમાં પૂર્ણ થશે. બ્રાઝિલથી શરૂ થયેલો ડ્રગ્સનો આ જે કાળો કારોબાર હતો એને ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડની સતર્કતાથી મુન્દ્રામાં જ આવીને આ ખેલ ખતમ થઈ ગયો. આ ઓપરેશન ફરી એકવાર સાબિત કરે છે કે ગુજરાત એટીએસ માત્ર જમીન પર નહીં પરંતુ દરિયામાં પણ ડ્રગ્સ માફિયાઓ સામે જંગ લડવા માટે સંપૂર્ણ તૈયાર છે. તમારું આ આખા ઓપરેશનને લઈને શું માનવું છે? તમારો જે પણ મત છે અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ન્યૂઝ. નમસ્કાર.